ચાલો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 6.5 નો દાખલા નંબર 9। હવે માં તમે જોઈ શકો છો કે fx આપેલું છે sin x cos x, એની મહત્તમ કિંમત શોધવાની છે। ન્યૂનતમ કિંમત હોય તો પણ આપણે એ મૂલ્ય મેળવવાનું નથી, માત્ર મહત્તમ મૂલ્ય જ મેળવવાનું છે। ઓકે, તો ચાલો મહત્તમ મૂલ્ય મળે છે કે નહીં, ન્યૂનતમ મૂલ્ય મળે છે કે નહીં એ પહેલા નક્કી કરવા માટે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીશું અને એના પછી આપણે એનું મહત્તમ મૂલ્ય મેળવી લઈશું। ચાલો તો સૌપ્રથમ fx તો આપણને આપી દીધા છે sin x cos x। હવે શું કામ કરીશું, f' મેળવી લઈશું। તો sin નું વિકલન cos x, cos નું માઈનસ sin। હવે દ્વિતીય વિકલિત પણ મેળવીને તૈયાર રાખીએ મિત્રો આપણે અહીંયા। તો f'' પણ મેળવી લઈએ આપણે। તો cos નું માઈનસ sin x ઓછા sin નું થશે cos x। ચાલો આટલું મળે પછી હવે શું કામ કરવાના છે મિત્રો, તો x નું મૂલ્ય મેળવવા માટે આપણે f' = 0 લઈશું। f' બરાબર શું લઈશું આપણે, 0। હવે f' શું છે આપણી જોડે, તો અહીંયા જોઈ શકાય છે cos x - sin x = 0 લઈએ તો sin પેલી બાજુ જાય તો cos x = sin x થશે। તો ઓબ્વિયસલી cos આના છેદમાં જાય તો sin ભાગ્યા cos શું થઈ જશે, tan, અને આ બાજુ 1 થઈ જશે। એનો મતલબ tan x બરાબર 1 મળશે। તો x બરાબર શું મળે મિત્રો, હવે દેખો x બરાબર શું મળે એ બહુ અગત્યનું છે મિત્રો। અહીંયા ફક્ત π/4 લખી દઈએ તો ના ચાલે। શા માટે આવું, કે 0 થી 2π ની અંદર tan માં વેલ્યુ 1 મળે ત્યારે એનો જે થીટા છે એવા બે થીટા હોય, બે અલગ અલગ થીટા આગળ આપણને tan નું મૂલ્ય π/4 મળશે। જો તમને બતાવી દઉં, અહીંયા ઓલ HTC જોઈ લો, એક તો π/4 અહીંયા છે ત્યારે tan π/4 ની વેલ્યુ +1 થશે। એ જ રીતે ધારો કે અહીંયા હોય તો એ જ રીતે એક્ઝેક્ટલી એની ઓપોઝિટ સાઈડ જુઓ તમે, અહીંયા π હોય મિત્રો, આ બિંદુ એટલે π। હવે tan ધન લેવાનો છે +1, એટલે આ ચરણમાં તો tan ની વેલ્યુ નેગેટિવ હોય, પરંતુ આ ચરણની અંદર tan ની વેલ્યુ કેવી હોય, પોઝિટિવ। તો આ π ની અંદર તમે +π/4 કરી દો તો તમે ત્રીજા ચરણમાં આવી જશો, અને ત્રીજા ચરણમાં પણ tan માં વેલ્યુ +1 જ મળશે આપણને। ત્યારે x શું હોય, તો π + π/4 કરીએ એ હોય। તો ચલો π + π/4 કરો તો 4π ને 1 5π, તો 5π ના છેદમાં 4। તો તમે tan 5π/4 આનું મૂલ્ય મેળવો તો બી કેટલું મળશે મિત્રો, 1 જ મળશે। તો tan x બરાબર 1 ક્યારે હોય, જ્યારે x બરાબર π/4 હોય અથવા 5π/4 હોય। એટલે x ની બે કિંમતો મળી ગઈ આપણને અહીંયા। ચાલો હવે આપણે શું કામ કરીશું મિત્રો, કે કયા બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે છે પહેલા એ શોધીશું। જો ન્યૂનતમ મળવાનું હોય તો પછી કોઈ ઇશ્યુ જ નથી આગળ શોધવાનું। તો ચાલો સૌપ્રથમ દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરવા માટે f'' ની અંદર બંને વેલ્યુ વારાફરતી અપ્લાય કરીશું। તો f'' π/4, ચાલો તો આની અંદર મૂકો તો -sin π/4 ઓછા cos π/4। ચલો અહીંયા sin π/4 ની વેલ્યુ 1/√2, અહીંયા બી 1/√2, તો શું આવશે, -√2 થઈ જશે। તમે લસા લેશો તો શું મળશે આપણને, -√2। આ 0 કરતા નાના છે એનો મતલબ શું કહી શકાય કે x બરાબર π/4 આગળ મહત્તમ મૂલ્ય મળે। ચલો મહત્તમ મૂલ્ય મળે છે તો પછી શોધી લઈએ આપણે શું મળશે। તો આની અંદર અપ્લાય કરવાનું હોય તો અહીંયા x બરાબર π/4 ને fx માં મૂકીશું। તો f of π/4 = sin π/4 plus cos π/4। ચલો અહીંયા π/4 ની વેલ્યુ 1/√2, અહીંયા બી 1/√2, બંને ભેગા કરશો શું મળશે મિત્રો, √2। ચલો હજુ
અહીંયા પૂરું નથી થતું મિત્રો. હવે 5π/4 આપણે ચેક કરીશું દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને. તો f ડબલ ડેશ 5π/4. ચલો આની અંદર અપ્લાય કરો તો માઇનસ sin 5π/4 માઇનસ cos 5π/4. ચલો હવે શું થશે, થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો આ 5π/4 હતા કેવી રીતે આવ્યા હતા, પાઈ પ્લસ π/4 કરવાથી. તો એ મૂકી દો પાઈ પ્લસ π/4. ચલો ઓછા અહીંયા બી એવું થશે મિત્રો cos પાઈ પ્લસ π/4. આ રીતે બંને અહીંયા આપણે મૂકી. હવે દેખો શું કરીશું મિત્રો, આનું મૂલ્ય મેળવી લઈશું પહેલા આપણે. ચાલો આના મૂલ્યમાં શું આવશે મિત્રો, દેખો sin પાઈ પ્લસ π/4 કયું ચરણ છે, ત્રીજું ચરણ. પાઈમાં π/4 ઉમેરો તો ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin નું મૂલ્ય કેવું હોય, નેગેટિવ. ઓલ એસ ટી, અહીંયા tan અને cot જ ધન હોય, બાકીના બધા ઋણ હોય. તો ઓલરેડી એક માઇનસ તો છે જ, પરંતુ આ પાઈ ને હટાવીને આપણે જ્યારે ચરણ જોઈશું ત્યારે એની મૂલ્ય માઇનસ આવશે, એટલે માઇનસ માઇનસ સુધી જશે, પ્લસ sin π/4. અહીંયા બી એવું થશે, cos પણ શું છે અહીંયા આ ચરણમાં નેગેટિવ છે, તો માઇનસ cos π/4 થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ cos π/4 આવું મળશે આપણને. હવે આની વેલ્યુ 1/√2 પ્લસ આની બી વેલ્યુ 1/√2 અને બંને ભેગા થાય તો શું મળે, √2. જે 0 થી કેવા છે, મોટા છે, એટલે 0 થી મોટા હોય તો શું થાય મિત્રો, એટલે ન્યૂનતમ મૂલ્ય મળે. આપણે તો કેવું શોધવાનું છે, મહત્તમ. તો અહીં લખીશું ન્યૂનતમ કિંમત મળે. એટલે હવે ન્યૂનતમ કિંમત તો શોધવાની જ નથી, એટલે આ જે 5π/4 છે એને fx માં મૂકીને ન્યૂનતમ મૂલ્ય મેળવવાની જરૂર નથી. હજુ જુઓ મિત્રો આગળ, અહીંયા આપણે એક શરત આપેલી છે 0 થી 2π. તો આપણે આ બંને કિંમતોને પણ fx માં મૂકવાની હોય છે. તો ચલો પહેલા 0 લઈએ તો f of 0, અહીંયા sin 0 plus cos 0, sin 0 plus cos 0, sin 0 0 થાય, cos 0 1 થાય, એટલે શું આવશે 1. ઓકે, હવે આ તો આપણે દ્વિતીય વિકલિત કસોટીનું મૂલ્યાંકન નથી કર્યું, અહીંયા સીધી fx નું મૂલ્ય જ મેળવી લીધું છે, જેમ અહીંયા મેળવ્યું હતું એ રીતે. એટલે આપણે આને બોક્સ બનાવી દઈશું, જેમ આ √2 ને બનાવ્યું છે ને એ રીતે. હવે શું મૂકવાના છે, 2π. અહીંયા fx માં 2π મૂકીશું. ચલો અહીંયા શું બનશે, sin 2π પ્લસ cos 2π. તમે જાણો છો કે 0 અને 2π આ બંનેના મૂલ્યો સેમ જ હોય, OLSTC માં જોઈ લેજો. તો અહીંયા બી 0 અને અહીંયા 1 થશે, એટલે આન્સર 1 આવશે. હવે તમે બોલો કે મહત્તમ કિંમત આ ત્રણ બોક્સ પૈકી કઈ છે, √2 નું મૂલ્ય 1.41 થઈ જાય, જે પેલા બંને કરતા મોટું છે. તો લખીશું છેલ્લે કે આમ x બરાબર π/4 આગળ મહત્તમ મૂલ્ય √2 મળે. x બરાબર π/4 આગળ મહત્તમ મૂલ્ય √2 મળે. ઓકે, તો આ આપણો આન્સર છે મિત્રો. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. ચાલો મિત્રો હવે દાખલા નંબર 10 જોઈએ. અહીંયા કીધું છે એક fx આપેલું છે આપણને અને એક શરત આપેલી છે કે x belongs to 1 3 સમૃત અંતરાલમાં હોય તો f નું મહત્તમ મૂલ્ય શોધો. fx એના જ રાખવાનું છે, શરત ચેન્જ કરવાની છે અને ફરીથી f નું મહત્તમ મૂલ્ય આપણે નક્કી કરવાનું છે. તો ચાલો પહેલા આપણે અહીં સુધીનું કામ પૂરું કરીશું. તો આ શરતનો ઉપયોગ કરીશું. તો શું આવશે મિત્રો, દેખો મેથડ સેમ એના એ જે અત્યાર સુધી આપણે શીખ્યા છીએ. પહેલા fx લખી નાખીશું આપણે. ચાલો હવે શું કરવાના છે આપણે, તો f' મેળવી લઈશું. તો 3 દુ 6x² માઇનસ 24. ઓકે, હવે ડબલ ડેશ x ની કોઈ જરૂર જ નથી મિત્રો. અહીંયા આપણે દ્વિતીય વિકલિત કસોટી અહીંયા વાપરવાની કોઈ જરૂર નથી. બસ f' માટે 0 લઈ લઈશું. હવે આપણે જ્યારે જ્યારે આવી શરતો આપેલી હોય છે ત્યારે આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ નથી કરતા. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. તો f' બરાબર 0 લેતા
ચાલો તો અહીંયા મુકાશે શું 6x² માઇનસ 24 ઇક્વલ ટુ 0. તમે એને સિમ્પ્લિફાઈ કરશો તો x² બરાબર શું મળી જશે 4. તો x બરાબર શું મળશે +1 - 2. હવે દેખો +2 અને -2 એ બંને પૈકી આની અંદર કોણ આવશે માત્ર +2 આવશે આની અંદર. ઓકે તો અહીંયા લખીશું કે x બરાબર 2 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં 1 થી 3, પરંતુ x equal to -2 does not belongs to 1 3. એનો મતલબ -2 આની અંદર આવતા નથી એટલે એનો ઉપયોગ નહીં કરીએ, માત્ર x બરાબર 2 નો જ ઉપયોગ થશે. ઓકે આ વસ્તુ યાદ રાખો. હવે આપણે એનું મૂલ્ય મેળવી લઈએ કે મહત્તમ મૂલ્ય કયું મળશે. એ કોની અંદર મૂકવાની એ કિંમતો fx માં. તો ચાલો f of 1 લેવાના, આ 2 લેવાના અને આ 3 લેવાના. આ ત્રણે ત્રણ કિંમતો લઈ લેવાની છે આપણે, અને એમાંથી જે સૌથી મોટી કિંમત હોય આપણા માટે મહત્તમ મૂલ્ય કહેવાય. તો ચાલો શરૂઆત કરીએ f of 1 થી. તો આની અંદર 1 અપ્લાય કરો તો 2 into 1 નો ઘન -24 into 1 plus 107. 1 નો ઘન 1 ગુણ્યા 2 એટલે 2, અહીંયા 24 વત્તા 107. ચાલો 107 ને 2 109. 109 માંથી 24 બાદ કરીએ તો 9 માંથી 4 જાય તો 5, 10 માંથી 2 જાય તો 8, 85. ઓકે હવે લઈશું આપણે f of 2. અહીંયા 2 વાપરી લઈશું આપણે. તો ચાલો 1 ની જગ્યાએ 2 મૂકીએ તો 2 કૌંસમાં 2 નો ઘન ઓછા 24 કૌંસમાં 2 વત્તા 107. 2 નો ઘન 8, 8 દુ 16. એ 16 ને આની અંદર ઉમેરી દઈએ. ચાલો 16 ને ઉમેરી તો 7 ને 6 13 નો તગડો વધી 1 ને 2 અને 123. 24 દુ 48. આમાંથી 48 બાદ કરીએ 13 માંથી 8 જાય તો 5, 11 માંથી 4 જાય તો 7, 75. ઓકે હવે એવી રીતે લઈશું f of 3. ચાલો ત્યાં 3 નો ઉપયોગ કરીશું તો 2 કૌંસમાં 3 નો ઘન ઓછા 24 ગુણ્યા 3 વત્તા 107. 3 તારી 9 તારી 27 દુ 54, 24 તારી 4 તારી 12, 1 3 દુ 6 ને 7 24 તારી 72 બરાબર છે પ્લસ 107. હવે આ બંનેનો સરવાળો કરીને એમાંથી 72 ને બાદ કરી લઈશું. ચલો 7 ને 4 11, 6 161 - 72, 11 માંથી 2 જાય તો 9, 15 માંથી 7 જાય તો 8, 89. ચલો સૌથી મોટું કોણ? સૌથી મોટું કોણ? એ મહત્તમ મૂલ્ય છે 89 સૌથી મોટા છે. કયા બિંદુએ? તો x બરાબર 3 આગળ. તો લખી શકાય કે x બરાબર 3 આગળ મહત્તમ મૂલ્ય 89 મળે. માત્ર આ કઈ શરત માટે મિત્રો? 1 થી 3 શરત માટેની વાત છે. હજુ સેમ આના જ સિચ્યુએશન કોના માટે આવશે? હવે -3 થી 1 આગળ, પરંતુ વિધેય એના જ રાખવાનું છે. એનો અર્થ એવો થયો કે આટલી પ્રોસેસ સેમ છે, માત્ર એ શરત ચેન્જ કરીને આપણે દાખલો અહીંથી જ આગળ વધારીશું. તમે આ દાખલાને એકવાર લખી નાખો અને પછી હું લૂછીને આમાં ને આમાં જ આગળનો ભાગ આપણે ત્યાં ચાલુ રાખીએ છીએ. બરાબર? તમે એકવાર આને લખી દો. ચાલો ઓકે હવે આપણે થોડુંક લૂછી દઈએ છીએ મિત્રો અહીંથી. ચાલો હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. અહીંયા બે ઉકેલ મળી ગયા છે આપણને. x બરાબર 2 belongs to -3 થી -1. શું આની અંદર આવે? આ બે આની અંદર આવે? ના આવે તો આનો ઉપયોગ કરવાના નથી, પરંતુ કાં તો અથવા x બરાબર -2. શું એ આવશે આમની વચ્ચે? બિલકુલ આવશે, બિલકુલ આવશે. તો x બરાબર -2 નો ઉપયોગ કરીશું. -3 અને -1 તો ઓલરેડી આપેલા જ છે, તો આપણે લઈશું f of -3, પછી લઈશું f of -2 અને પછી લઈશું -1. આના ક્રમનું કોઈ જ મહત્વ નથી મિત્રો. તમે -2 પહેલા લઈ લો, આ બંનેને પહેલા લો, એનાથી કોઈ ફરક પડવાનો નથી. ઓકે ચાલો તો -3 નો ઉપયોગ કરીએ મિત્રો આપણે. તો અહીંયા 2 કૌંસમાં -3 નો ઘન -24 -3 પ્લસ 107. ચલો 3 તારી 9 તારી 27 તો -54, 24 તારી 72,
પ્લસ 107. ચલો આપણે એક કામ કરીએ, સિમ્પલ જ છે મિત્રો, સરવાળામાંથી 54 બાદ કરવાના છે, પરંતુ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ એટલે થોડુંક ઝડપથી પતે. શું છે તો 107 પ્લસ 72 માઇનસ 54, તો આપણને મળશે 125. ચલો હવે આપણે લઈશું f ઓફ -2. તો -3 ની જગ્યાએ -2 મૂકી દઈએ. ચલો જ્યાં જ્યાં -3 મૂક્યા ત્યાં -2 મૂકી દઈએ આપણે. એટલે 2 નો ઘન -8, 8 દુ 16, 24 દુ 48 પ્લસ 107. ચલો ફરીથી એક કામ કરીએ, 107 પ્લસ 48 માઇનસ 16, તો આપણને મળશે 139. અહીંયા મળશે 139. હવે એ રીતે શું લેવાના છીએ, -1. તો f ઓફ -1, તો 2 કૌંસમાં -1 નો ઘન ઓછા 24 કૌંસમાં -1 વત્તા 107. અહીંયા -1 ગુણ્યા 2 એટલે -2 પ્લસ 24 પ્લસ 107. ચાલો 24 માંથી 2 જાય તો 22 ઉમેરી દઈએ તો શું થશે, અહીંયા 129. ઓકે. ચાલો હવે મને એમ કહો કે આ ત્રણ પૈકી સૌથી મહત્તમ મૂલ્ય કયું છે, તો મહત્તમ મૂલ્ય 139 છે. ઓકે, તો કયા બિંદુએ છે, તો -2 આગળ છે. તો લખીશું કે x બરાબર -2 આગળ મહત્તમ મૂલ્ય 139 મળે. ઓકે, કોઈ ડાઉટ્સ ના રહેવો જોઈએ મિત્રો, બધા જ દાખલા સિમ્પલ છે. તમે આને એકવાર લખી નાખજો, અને બને તો ઘણા બધા વિદ્યાર્થીઓએ એ કમેન્ટ કરેલી છે કે સર જ્યારે દાખલો પૂરો થાય ત્યારે તમે થોડીક વાર સાઈડમાં ઉભા રહો, તમે સ્ક્રીનશોટ લઈ લઈએ. ઓકે, વાંધો નથી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો, પરંતુ જ્યારે તમે ભણતા હો ત્યારે જોડે જોડે થોડુંક લખજો, અને એવો તો દાખલો પૂરો થાય એટલે વિડીયો પોઝ કરીને એને લખવાની ટેવ પાડો મિત્રો. તો એ તમારા માટે સારી વસ્તુ છે, છતાં બી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચાલો તો આપણે હવે આના પછીનો દાખલો હવે જોઈશું. ચલો મિત્રો હવે 11મો દાખલો જોઈએ. જો વિધેય fx = x⁴ - 62x2 પ્લસ ax પ્લસ 9 એ 0 થી 2 માં x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે એવું આપણે કહી દીધેલું છે. આપણને અહીંયા મહત્તમ ન્યૂનતમ શોધવાની નથી, એમણે કહી દીધું છે કે મહત્તમ કિંમત ધારણ કરે છે, તો એની કિંમત શોધો. દેખો મિત્રો, જે બિંદુ આગળ મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત ધારણ કરતું હોય તો એને આ રીતે લખી શકાય કે અહીં વિધેય fx એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે. આવું આપેલું છે, તો માટે કહી શકાય કે f'1 = 0 થાય. યાદ રાખો, જે બિંદુએ મહત્તમ અથવા તો ન્યૂનતમ જે બી કિંમત ધારણ કરે એના વિકલિતમાં એ વેલ્યુ એપ્લાય કરવાથી જવાબ શું મળે, આપણને 0 મળે. આ વસ્તુ યાદ રાખજો. હવે આપણે જે fx આપ્યું છે એ લખી નાખીએ, x⁴ - 62x2 વત્તા અહીંયા a છે મિત્રો ને આ 9 છે, થોડુંક ધ્યાન રાખી લેજો મિક્સ ન થઈ જાય, ax પ્લસ 9. હવે આપણે આનું પ્રથમ વિકલિત એટલે કે f' મેળવી લઈશું. તો શું હશે, 4x³ માઇનસ 62 2 124x પ્લસ a. ઓકે, આ આપણને શું મળી ગયું, આનું વિકલન મળી ગયું. હવે જે f' છે એની જગ્યાએ આપણે x બરાબર 1 આગળની વાત કરી છે, તો x ની જગ્યાએ 1 અપ્લાય કરી દઈએ આપણે આમાં. તો એ શું મળશે આપણને, f'1 બરાબર 4 કૌંસમાં 1 નો ઘન, અહીંયા 124 * 1 પ્લસ a, અહીંયા 1 થઈ જશે એટલે વધશે 4 ઓછા 124 વત્તા a, માટે શું મળશે મિત્રો, દેખો a માઇનસ 120 આવું મળશે. આ શું મળ્યું, f'1 મળે. તો આપણને શું કીધું છે કે fx x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે, તો f'1 બરાબર શું લેવાય, અહીંયા 0 લેવાય. તો જે f'1 ની જે વેલ્યુ મળી એને ક્યાં મૂકવાની, અહીંયા મૂકી દેવાની f'1 ની જગ્યાએ. તો અહીંયા લખાય a - 120 = 0. તો a શું મળી શકે, 120 મળશે અહીંયા.
તો આ રીતે આપણે a નું મૂલ્ય પણ અહીંયા મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો જોઈએ આગળ. ચાલો મિત્રો, દાખલા નંબર 12 જોઈએ. fx આપેલો છે, એક શરત આપેલી છે અને મહત્તમ તથા ન્યૂનતમ કિંમતો આપણે શોધવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરી દઈએ. બહુ વધુ પડતું વિચારવાની કોઈ જરૂર નથી મિત્રો. સેમ મેથડ ચાલી રહી છે અહીંયા. f' મેળવી લઈએ તો x નું 1, sin નું થશે cos 2x અને 2x ના થશે 2. હવે આપણે શું કામ કરીએ છીએ તો f' બરાબર 0 લઈએ છીએ. તો f' બરાબર 0 લેતા, ચાલો એનો મતલબ કે આના માટે 0 લઈએ તો 1 + 2 cos 2x ઇક્વલ ટુ 0 લો તો અહીંયા શું મળે મિત્રો, cos 2x બરાબર -1/2 મળે. હવે દેખો, cos માં 1/2 માઈનસ માં લેવાના છે આપણે. તો OLSTC તમે જાણતા હો તો ઝડપથી ખબર પડી જાય મિત્રો. દેખો અહીંયા પાઈ હોય, 3 પાઈ હોય, પછી 5 પાઈ હોય, આવી રીતે ઘણી બધી કિંમતો હોય. હવે cos નેગેટિવ કહેવાય આ બંને ચરણમાં, અને આ બંને ચરણમાં cos ની વેલ્યુ પોઝિટિવ હોય. OLSTC ચેક કરો મિત્રો. તો આ બંને ચરણમાં cos ની વેલ્યુ કેવી આવે, નેગેટિવ. દેખો હવે આપણે શું કેવી રીતે ચેક કરીશું કે આ જે 2x એટલે કે cos નું મૂલ્ય 1/2 ક્યારે આવે, π/6 આગળ આવે. એ તો તમે બધા જાણો જ છો કે cos π/6 ની વેલ્યુ થાય 1/2. ઓકે, સોરી 1/π/3 ની વેલ્યુ. તો cos π/3 ની વેલ્યુ કેટલી મળશે આપણને, 1/2 મળી જશે. હવે આપણે માઈનસ માં લેવાના છે. તો માઈનસ અહીંયા હોય અથવા અહીંયા હોય. તો દેખો પાઈ માં તમે ઉમેરો તો અહીંયા જતા રહેશો. તો તમે પાઈ પ્લસ કરશો π/3 તો પણ આનું મૂલ્ય કેવું મળશે આપણને, નેગેટિવ. એ જ રીતે જુઓ તો પાઈ માઈનસ તમે કરશો π/3 તો પણ તમે બીજા ચરણમાં જશો તો બીજા ચરણમાં પણ cos નું મૂલ્ય -1/2 મળશે આપણને. આ તો ખાલી પાઈ ની વાત થઈ. સર્કલ ફરીને ફરીથી આવો પાછું 3 પાઈ પણ આવે. તો 3 પાઈ માંથી બાદ કરો તો એ તમે ત્રીજા ચરણમાં આવો તો એ લખી શકાય 3 પાઈ -π/3. એ રીતે 3 પાઈ માં સોરી આ ઉમેરી દઈએ આપણે. એટલે કયા ચરણમાં જઈશું, ત્રીજા ચરણમાં. અને બાદ કરો તો પાછા બીજા ચરણમાં જઈશું આપણે. આવી રીતે ચાલતું જ જાય. પછી 5 પાઈ લઈએ તો 5 પાઈ માં ઉમેરો બાદ કરો, 7 પાઈ માં ઉમેરો બાદ કરો, છેક સુધી જઈ શકાય, અનંત સુધી જઈ શકાય. તો અહીંયા 2x શું મળશે આપણને, 3 પાઈ ને 1 4 પાઈ ના છેદમાં 3, 3 એકા 3 ને 4 ના છેદમાં 3. એવી રીતે અહીંયા 3 એકા 3 માં 1 ઉમેર બાદ કરો તો શું મળશે આપણને, 2π/3 મળશે. અહીંયા 3 તરી 9, 9 ને 1 10 પાઈ upon 3. એ રીતે 3 તરી 9 માંથી 1 જાય તો 8 પાઈ ના છેદમાં 3. બરાબર, થોડા ગોઠવી દઈશું મિત્રો આપણે. થોડા આડાવડી થઈ ગયું, પહેલા માઈનસ ને પછી પ્લસ લીધું હોત તો સીધા ગોઠવી જાય, એનાથી કોઈ ફરક નથી પડતો. આપણે 2x નું મૂલ્ય નથી મેળવવાનું, આપણે તો x નું મૂલ્ય મેળવવાનું છે. તો આ 2x બરાબર 4π/3 લઈએ તો x શું મળે આપણને, તો આ 2 છેદમાં જાય એટલે 2 સાથે આ 4 ઉડી જાય. તો અહીંયા x બરાબર, ચલો પહેલા આપણે આને મેળવી લઈએ પછી આને મેળવીશું. એ રીતે આને મેળવીશું પછી આને લેશું, પછી એક લાઈન આપણે ઓછી લખવી પડે, પદો સીધા ગોઠવાઈને જ મળશે. બરાબર, તો 2x બરાબર 2π/3 લઈએ તો 2 2 ઉડી જાય તો x બરાબર શું મળે આપણને, π/3 મળે. ઓકે, જોઈ શકાય છે કે આ બે આના છેદમાં લઈ જઈએ તો 2 2 કટ થશે. એવી રીતે હવે આની નીચે લાવો તો શું થઈ જાય, તો 2 2 ઉડે તો 2π/3. એ રીતે અહીંયા લઈ જઈશું, આમાં લઈ જઈએ પહેલા તો 2 × 4 એટલે 4 પાઈ ના છેદમાં 3, અને આમાં લઈ જઈએ તો 5π/3. તો x નું મૂલ્ય મળશે π/3, 2π/3, 4π/3, 5π/3. હજુ મળશે, જરૂર નથી કે અહીંયા પૂરું થઈ જશે, હજુ આગળ જઈ શકે છે મિત્રો. પરંતુ શરત શું કહે છે કે 0 થી 2π ની વચ્ચે જ લેવાના. હવે 2π એટલે 360, સમજો 2π એટલે 360. અહીંયા તમે પાઈ ની વેલ્યુ 180 મૂકો તો 180 ભાગ્યા 3 એટલે 60, 60 પંચા 300 થઈ ગયા. તો 300 છે એ 360 ની અંદર આવશે. હવે તમે આગળ જઈને મૂકશો ને તો એ 360 થી બહાર નીકળી જશે.
એટલે કે 2π કરતા મોટા હશે એટલે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તો અહીંયા આપણે 1 2 3 4 5 અને 6 આ 6 એ 6 બિંદુઓને fx માં મૂકવાના છે અને એ પૈકી જે સૌથી મોટી કિંમત હોય આપણું મહત્તમ મૂલ્ય કહેવાય અને સૌથી નાની કિંમત હશે એ ન્યૂનતમ મૂલ્ય મળશે આપણને. ચલો આને આપણે અહીંયા લૂછી દઈએ છીએ. સ્ટાર્ટ કરીએ પહેલા 0 થી. તો અહીંયા મૂકીશું f of 0. ચલો તો અહીંયા મળશે 0 પ્લસ sin 20 એટલે કે 0 જ થઈ જશે. sin 0 નું મૂલ્ય શું થશે 0. તો આન્સર શું મળશે આપણને 0. હવે શું લઈશું પાઈ બાય 3 f of પાઈ બાય 3. તો અહીંયા x ની જગ્યાએ આવશે પાઈ બાય 3 પ્લસ sin 2 પાઈ બાય 3. ચલો આ પાઈ બાય 3 તો એઝ ઇટ ઇઝ રહેશે પરંતુ sin 2 પાઈ બાય 3 નું મૂલ્ય શું મળશે મિત્રો? તો ચાલો એ શોધી આપું તમને. અહીંયા લખીએ આપણે देखो 2π/3 આને આપણે કેવી રીતે લખીશું તો 3π - પાઈ બાય ચલો અહીંયા એક જ પાઈ હો. देखो 3π માંથી 1 પાઈ જાય તો 2π ના છેદમાં 3 તો π - પાઈ બાય 3 કહેવાય. હવે sin નું મૂલ્ય છે આ કયું ચરણ દર્શાવે છે? બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવો હોય? ધન હોય. તો આપણે અહીંયા લખીશું શું sin પાઈ બાય 3. બોલો આનું મૂલ્ય શું થાય? √3/2. ઓકે તો અહીંયા sin 2π/3 એનું મૂલ્ય શું મળી જશે આપણને? √3/2 મળી જશે. અહીંયા આવશે √3/2. હવે આ મૂલ્યનો આપણે એમના એમ જ રાખીશું, હમણાં કંઈ જ નહીં કરીએ. ચલો પછી આપણે શું લઈશું અહીંયા 2π/3. 2π/3. ચલો સોરી મિત્રો અહીંયા આપણે શું હા બરાબર છે 2π તો આ 2 ના લીધે આવી ગયા બરાબર છે. ચલો અહીંયા શું આવશે મિત્રો? x ની જગ્યાએ 2π/3 આવશે પ્લસ અહીંયા શું થઈ જશે 2 વડે ગુણી દે તો 2 દુ 4π ના છેદમાં 3. તો આ 2π/3 એઝ ઇટ ઇઝ રહેશે. હવે sin 4π/3 હમણાં જેમ આપણે OLSTC પ્રમાણે ચેક કર્યું મિત્રો એવી રીતે આનું ચેક કરશો તો સેમ આન્સર આના જેવો જ આવશે. એટલે કે અહીંયા √3/2 જ મળશે આપણને દરેક વખતે. ઓકે એટલે હવે દરેક વખતે શોધવાની પછી કઈ જરૂર નથી. હવે લઈશું આપણે 4π/3. 4π/3 તો અહીંયા આવશે 4π/3 પ્લસ sin આમાં મૂકીએ તો 2 ગુણીએ તો શું મળે આપણને 8π/3. તો અહીંયા શું આવશે 4π/3 એઝ ઇટ ઇઝ અને પ્લસ અહીંયા પણ આના જેમ √3/2 જ મળશે આપણને. ચલો એનું સિમ્પ્લિફાઈ થાય એવું નથી મિત્રો. દેખો દાખલો અઘરો નથી પણ તમારે 2-4 વાર જોવો પડશે મિત્રો. તમે 2-4 વાર જોશો ને શાંતિથી તો તમને બધી જ સમજ પડી જશે અને પછી 1-2 વખત લખવાનો ટ્રાય કરજો મિત્રો. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે બધા જ દાખલા માત્ર જોવાથી નથી આવડતા, એના માટે તમારે ગણવું પડશે મિત્રો. ઓકે અને તમે ગણતા જ હશો. જસ્ટ મેં તમને ખાલી એકવાર યાદ કરાવી દીધું કે જે બાજુમાં પેન અને ચોપડો પડ્યો છે ને એનો ઉપયોગ કરતા રહેજો. એવું ના થાય કે ખાલી મૂવી જોતા હોય જોઈને પછી ઘરે જઈને ભૂલી જવાનું, એવું ના થાય મિત્રો. ઓકે ચાલો હવે એના પછી લઈશું 5π/3. તો f of 5π/3 તો અહીંયા શું આવશે 5π/3 અને અહીંયા જઈશું તો શું બની જશે sin 10π/3. તો આનું મૂલ્ય પણ મળશે 5π/3 પ્લસ આનું મૂલ્ય આના જેમ જ મળશે √3/2. ઓકે અહીંયા ચારે ચાર બિંદુઓ પતી ગયા. આ પહેલું બિંદુ પતી ગયું. હવે 2π બાકી છે હજુ. ચલો અહીંયા લખીએ છીએ f of 2π. તો અહીંયા આપણે મૂકીશું x ની જગ્યાએ આવશે 2π પ્લસ અહીંયા sin 4π થઈ જશે. sin 4π તો देखो 2π તો 2π જ છે. sin 4π ક્યાં હોય તો देखो OLSTC જુઓ અહીંયા 2π અહીંયા જો 4π પણ અહીંયા જો મિત્રો જાણો છો ને તમે. તો sin નું મૂલ્ય અહીંયા શું હોય 0 જ હોય એટલે આનું મૂલ્ય 0 થઈ જશે. તો આપણને મળશે અહીંયા 2π. ચલો હવે ખરાખરીનો ખેલ તો હવે છે ને આ બધામાંથી મહત્તમ મૂલ્ય કયું છે અને ન્યૂનતમ મૂલ્ય કયું છે એ શોધવાનું છે. देखो આ 0 તો નથી જ
કારણ કે કોઈ નેગેટિવ તો સાઈન જ નથી, એટલે આ બધાના મૂલ્ય 0 તો નહીં જ હોય. એટલે સૌથી નાનામાં નાનું કોણ છે? 0. તો આ આપણને ન્યૂનતમ મૂલ્ય તો મળી ગયું. તો કયા બિંદુએ? 0. તો x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય 0 મળે. હવે મહત્તમ મૂલ્ય કયું છે એ સૌથી અગત્યનું છે. તો દેખો એક વસ્તુ સમજી લેજો, √3/2. હવે √3 એટલે 1.73, બરાબર. હવે એને 2 વડે ભાગો તો જવાબ આવશે શું? લગભગ 0.9 ની આજુબાજુ આવશે, બરાબર. એટલે 1 કરતા પણ નાનું મૂલ્ય છે આ બધી વખતે. હવે π/3 એટલે શું? તો 60. 60 ની અંદર તમે સમથિંગ 1 ઉમેરી દો તો એ 61 જ બને. એવી રીતે તમે બધાનું મૂલ્ય મેળવો અને એમાં લગભગ 1 એડ કરો તો તમે 2π ને નહીં પહોંચી શકો. 2π એટલે 360. 360 પહોંચી જ નહીં શકો. એનો મતલબ સૌથી મોટું કોણ છે આપણી જોડે? 2π છે. તો અહીંયા આપણને મહત્તમ મૂલ્ય મળશે કયા બિંદુએ? 2π આગળ જ. અને કેટલું મળશે? 2π જ મળશે. આ સંજોગો છે, દરેક વખતે આવું હોતું નથી મિત્રો. તો x બરાબર 2π આગળ મહત્તમ મૂલ્ય 2π મળે, બરાબર. તો આ રીતે આપણને 2π અહીંયા મળી જશે. તમે આને લખી શકો છો મિત્રો એકવાર. ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 13, જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. સવાલ સમજી લેજો મિત્રો કે સરવાળો 24 હોય તો ધારો કે એક સંખ્યા x છે, એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા શું હોય? 24 - x. કારણ કે બેનો સરવાળો તો 24 જ છે. એમાં ધારો કે એક 4 હોય તો બીજી શું હોય? 24 - 4 એટલે કે 20 હોય. એવી રીતે ધારો કે એક સંખ્યા x અને બીજી સંખ્યા 24 - x છે. હવે શું કહે છે કે જેમનો સરવાળો મહત્તમ હોય તો બંનેનો ગુણાકાર મહત્તમ હોય. તો એ લખીશું કે બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર મહત્તમ. બંને x માં બહુપદી છે તો આપણે લખીશું p of x, કાં તો તમે f of x એવું પણ લખી શકો છો મિત્રો. p of x પણ રાખી શકાય. તો અહીંયા x into 24 - x. તો બંને સંખ્યાનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધવાની છે આપણે. તો ચલો બંને ધારી લીધું મિત્રો આપણે. હજુ થોડુંક આ p of x ને સરખું લખીએ. ચાલો x × 24 એટલે આપણને મળશે 24x અને x × x એટલે -x². હવે આપણે ચેક કરીએ કે મહત્તમ મૂલ્ય મળે છે કે નથી મળતું. કારણ કે મહત્તમ હોય એવી બે સંખ્યાઓ શોધવાની છે. તો ચાલો લખીશું શું પહેલા? p'(x). તો વિકલન કરો તો આનું શું થશે? 24. આનું શું થશે? 2x. હવે p'(x) પણ લઈ લઈએ. ચાલો તો આ 0, અહીંયા શું હશે? -2. ઓકે. હવે પહેલા x નું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે શું કરીએ છીએ? હવે p'(x) = 0 લેતા, ચાલો આના માટે 0 લઈએ તો શું હશે? 24 - 2x બરાબર 0. તો આ પેલી બાજુ જાય 2x ને 2 ભાગાકારમાં એટલે x બરાબર શું મળે આપણને? 12 મળે. હવે ચેક કરો કે x બરાબર 12 આગળ મૂલ્ય મહત્તમ મળે છે. જો મૂલ્ય મહત્તમ ના મળે તો આપણે ગુણાકાર મહત્તમ હોય એવી બે સંખ્યાઓ શોધી શકીએ નહીં. એનો મતલબ શું કે મળશે જ મળશે, પરંતુ આપણે બતાવવું તો પડે ને આપણે. ચાલો એનું કામ કરી લઈએ આપણે. તો x બરાબર 12 ને ક્યાં મૂકવાના? દ્વિતીય વિકલિત કસોટી કરવાની છે એટલે ડબલ ડેશમાં મૂકીશું. તો p'(12) અહીંયા મૂકો તો -2 જ છે. અહીંયા તો અહીં તો કઈ છે જ નહીં, x તો છે જ નહીં એટલે મૂકવાનું કઈ આવશે જ નહીં. અને આ વેલ્યુ 0 થી નાની છે,
માટે x બરાબર 12 આગળ મહત્તમ મૂલ્ય મળે. મહત્તમ મૂલ્ય કયું મળે એ અહીં શોધવાનું નથી મિત્રો. આ વસ્તુ થોડી ધ્યાન રાખજો. અત્યાર સુધીના દાખલામાં શું થતું હતું, x બરાબર 12 આગળ મહત્તમ મૂલ્ય મળે આવું લખીને x ની વેલ્યુ તમે p ઓફ x માં મૂકતા હતા અને કયું મૂલ્ય મહત્તમ છે એ શોધવામાં આવતું હતું. અહીંયા નથી શોધવાનું મિત્રો. અહીંયા આપણે x જ શોધવાનો હતો. તો x તો મળી ગયું અને આ x એવો મળ્યો જ્યાં મહત્તમ જ મૂલ્ય મળે છે. ઓકે, તો એક સંખ્યા મળી ગઈ. તો બીજી સંખ્યા શું છે એ પણ લખીશું અહીં. માટે એક સંખ્યા x બરાબર 12 અને બીજી સંખ્યા શું છે 24 માઇનસ x, એટલે કે 24 માઇનસ x એટલે કોણ 12. તો એનો જવાબ પણ શું મળશે 12 મળે. તો પહેલી સંખ્યા 12 મળી અને બીજી સંખ્યા પણ 12 મળી. ચાલો હવે એક લોજિક વિચારો મિત્રો. શું વિચારવાનું, સરવાળો 24 હોય, ધારો કે 20 વત્તા 4 24 થાય, 23 વત્તા 1 તો પણ 24 થાય, 10 વત્તા 14 તો પણ 24 થાય. આવી રીતે તમે 24 ના કોઈ બી બે ભાગ પાડો, એમનો ગુણાકાર સૌથી મોટો થાય એ કઈ બે સંખ્યા હશે 12 અને 12. એ સિવાય કોઈ પણ વિચારો, જો 12 ગુણ્યા 12 144 થશે. એ સિવાય કોઈ પણ જગ્યાએ તમે 144 નહીં કરી શકો. જેમ કે 14 ગુણ્યા 10 કરો તો 140 થશે, પરંતુ 144 ની વધારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભાગ નહીં પડે. તો આપણે એવી રીતે બે વેલ્યુ મેળવવાની હતી કે જેમનો ગુણાકાર મહત્તમ બને. સમજ પડી? એટલે આપણે અહીંયા લોજિક થી નથી વિચારવાનું, આપણે દાખલો ગણીને બતાવ્યો અહીંયા. બાકી તમે લોજિકલી વિચારો તો પણ એ રીતે તમે વિચારી શકો છો. ઓકે, ચાલો એવું લાગે તો દાખલાને ફરીથી એકવાર જોઈ લેજો મિત્રો. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. ચલો મિત્રો હવે જોવા જઈ રહ્યા છે દાખલા નંબર 14. અહીંયા આપેલું છે x + y બરાબર 60 થાય તથા x y ક્યુબ મહત્તમ થાય એવી બે ધન સંખ્યાઓ x અને y આપણે મેળવવાની છે. તો દેખો શરૂઆત અહીંથી કરીએ. જેમ કે x + y બરાબર 60. આ બંને ચલ પૈકી કોઈ પણ એકને કરતા બનાવીશું, કોઈ પણ એકને, અને એ વેલ્યુને આની અંદર આપણે અપ્લાય કરી દઈશું. હવે અહીંયા y નો ઘન છે મિત્રો. જુઓ કોને કરતા બનાવો ઈઝી પડે એ જોવાનું છે. y નો ઘન છે, જો તમે y ને કરતા બનાવો તો 60 - x આવે અને 60 - x ને અહીંયા મૂકો તમે તો 60 - x નો ક્યુબ આવે. હવે જો ઘન આવે તો પાછું એ બધી મગજમારી બહુ મોટી છે. એટલે આપણે એક કામ કરીએ, અહીંયા x ને જ કરતા બનાવી દઈએ. તો શું બની જશે અહીંયા x બરાબર 60 - y. હવે આ પરિણામનો ઉપયોગ આપણે આની અંદર કરી દઈશું. ઓકે, ચાલો તો અહીં લખીશું આપણે. હવે જ્યારે આની અંદર x ની વેલ્યુ તમે આ મૂકશો એટલે બધા y માં કન્વર્ટ થઈ જશે. એટલે આપણો જે સવાલ હતો એ fx ની જગ્યાએ fy તૈયાર થઈ જશે. અહીંયા જુઓ તમે fx માં લાવી શકો છો, પરંતુ ઈઝી પડશે તમને fy. ઓકે, એટલા માટે આપણે આનો ઉપયોગ કરી x ની જગ્યાએ મૂકીશું 60 - y into y ક્યુબ. ચલો y ઘન અંદર મલ્ટીપ્લાય કરો તો 60 y ઘન ઓછા અહીંયા y ની 4 ઘાત. આ શું મળી ગયું આપણને fy મળે આપણને. હવે આપણે આખી મેથડ જે જૂની આપણે પદ્ધતિથી ગણીએ છીએ એ જ પદ્ધતિ દ્વારા ગણીશું. ચાલો હવે શું આવશે f' y. કરો વિકલન તો અહીંયા 3 આને ગુણાય એટલે 180 y². અહીંયા જઈશું શું બનશે 4y નો ઘન. ઓકે, પ્રથમ વિકલિતનું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે દ્વિતીય વિકલિત, આનું ને આનું f'' તો 2 આને ગુણો તો 360y ઓછા 4 તરી 12y². ઓકે, આટલે સુધી મળી ગયું. હવે શું કામ કરવાનું છે આપણે f' બરાબર 0 લેવાના છે. હવે f' y બરાબર 0 લેતા અહીંયા y છે એટલે y બોલીશું આપણે. ચાલો તો આના માટે 0 લઈએ તો 180
80y² માઇનસ 4y³ ઇક્વલ ટુ 0. આમાંથી કોમન શું નીકળે? 4y². આટલા કોમન નીકળી જશે તો 180 માંથી 4 ભાગી નાખીએ એટલે શું વધશે આપણી જોડે? 45. તો 45 માઇનસ અહીંયા વધશે y ઇક્વલ ટુ 0. તો આનો અર્થ શું થયો મિત્રો? 4y² ઇક્વલ ટુ 0 और 45 माइनस y इक्वल टू 0. तो અહીંયા શું મળશે? y બરાબર 0. અહીંયા મળશે y બરાબર 45. હવે મને એમ કહો કે બે સંખ્યાના ગુણાકારમાં કોઈ એક સંખ્યા 0 હોય તો મહત્તમ મૂલ્ય મળવાના ચાન્સ ખરા? એનો અર્થ એવો થયો કે આ શક્ય જ નથી મિત્રો. જે શક્ય નથી. y 0 બધું 0 થઈ જાય. બરાબર છે, એટલે એ તો પોસિબલ નથી. તો આપણી જોડે વધ્યું શું? હવે y બરાબર 45. હવે ચેક કરવાના છે કે શું આ બિંદુએ અથવા y બરાબર 45 ની કિંમતે આપણને મહત્તમ મૂલ્ય મળે છે કે નહીં. તો આને શામાં મૂકવાનું? ડબલ ડેશમાં. તો ચાલો હવે લઈશું f ડબલ ડેશ y. આની અંદર મૂકીશું તો y ની જગ્યાએ શું આવશે? 45. તો અહીંયા શું બનશે? 360 ગુણ્યા 45 ઓછા 12 કૌંસમાં 45 નો સ્ક્વેર. ઓકે, આપણે આ રીતે કરીશું. ચલો આમાંથી કોમન કાઢી દો. શું નીકળશે? 45 કોમન લઈ લો. ચાલો અહીંથી તમે ઈચ્છો તો y કોમન લઈ શકતા હતા મિત્રો. ઓકે, આપણે નહોતા લીધા હતા, અહીંયા લઈ લીધી. તો વધ્યું શું? 360 ઓછા 12 ગુણ્યા 45. ચલો અહીંયા વધ્યા 45, અહીંયા છે 360 અને 12 અને 45 તો આપણે શું કરી દઈશું? અહીંયા ગુણાકાર. ચલો કરી દઈએ આપણે. તો 12 ચોક 48 અને 12 પંચા 60, 0 8 14, 1 540. ઓકે, હવે દેખો મિત્રો આપણે આગળ ગણવાની હવે કોઈ જરૂર નથી. દેખો 360 માંથી 540 બાદ કરો, જવાબ નેગેટિવ આવશે. હવે નેગેટિવ ને 45 વડે ગુણશો તો બી જવાબ કેવો આવશે? નેગેટિવ આવશે. એનો મતલબ આ વેલ્યુ 0 થી કેવી આવી? નાની આવી ગઈ. અને 0 થી નાની આવે તો 45 આગળ આપણને કેવું મૂલ્ય મળે? મહત્તમ. સમજી ગયા તમે? બિલકુલ. તો લખીશું કે ભાઈ y બરાબર 45 આગળ મહત્તમ મૂલ્ય મળે. એનો અર્થ કે y નું મૂલ્ય 45 કહેવાય. હજુ આપણે શોધવાનું છે x નું. તો y બરાબર 45 તો x બરાબર શું હોય? જુઓ અહીંયા 60 માઇનસ y એટલે કે 60 માઇનસ 45 તો શું વધે? 15. તો લખવાનું બે ધન સંખ્યાઓ, બે ધન સંખ્યાઓ કઈ કઈ છે? 45 અને 15 છે. ઓકે, બિલકુલ સરળ દાખલો અને આગળનાની જેમ જ છે. અહીંયા y હતો એટલે ચલ y તરીકે સ્વીકારી લેજો તમે. ઓકે, ચાલો જોઈએ હવે આપણે નેક્સ્ટ દાખલો. ચાલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 15. બહુ મજાના દાખલા છે મિત્રો. બધાની પદ્ધતિ મેથડ સેમ છે એટલે તમે આ દાખલાઓ પોઝ કરીને જાતે બી ગણવાનો પ્રયત્ન કરી શકો છો મિત્રો. ચાલો જોઈએ. જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો જેથી ગુણાકાર x² અને y ની 5 મહત્તમ બને. તો દેખો સરવાળો 35 થાય છે તો શું કરીશું મિત્રો? x + y બરાબર શું લખી શકાય? 35. કારણ કે અહીંયા બે સંખ્યાઓ x અને y મેળવવાની છે. ખાલી એવું કીધું જ ને કે કોઈ પણ બે એટલે એવી બે સંખ્યાઓ જ શોધો. x અને y ના આપ્યો તો આપણે શું ધાર? એક x અને બીજી 35 - x. પરંતુ અહીંયા આપણે કીધું છે કે એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો. તો એનો મતલબ શું લખવું પડશે મિત્રો? x અને y નો સરવાળો 35 થાય છે. તો આપણે સ્ટાર્ટિંગ કરીશું કે અહીં x + y બરાબર 35. કારણ કે આવી શરત જ આપી દીધી છે. જુઓ અહીંયા. હવે કોઈ પણ એકને કરતા બનાવીને આમાં મૂકી દઈએ. ધારો કે y ને કરતા બનાવો તો શું બને? 35 - x. હવે આ કિંમતને આપણે આની અંદર મૂકીશું તો y ની જગ્યાએ 35 - x મૂકીએ તો આખું પરિણામ x માં ફરી જશે. તો આપણે શું લખીશું? fx =
એક્સ સ્ક્વેર અને વાય ની 5 એટલે શું લખાશે અહીંયા 35 માઇનસ એક્સ ની 5. તો આ આપણને શું મળી ગયું fx. હવે fx મળી જાય પછી તો સેમ પ્રોસેસ કઈ બોલો f ડેશ x. ચલો બોલો f ડેશ x પછી શું આવે f ડબલ ડેશ x પછી શું આવે f ડેશ x ઇક્વલ ટુ 0. એમાંથી આપણને મૂલ્ય કોનું મળશે x નું. એને સામા મૂકવાનું f ડબલ ડેશ x માં. અને જો જવાબ 0 થી નાનો આવે તો મહત્તમ મૂલ્ય અને 0 થી મોટો આવે તો ન્યૂનતમ મૂલ્ય મળશે. હવે એ x ની વેલ્યુ fx માં મૂકવાની અને જે જવાબ મળે એ તમારું મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય કહેવાય. પરંતુ અહીંયા તમારે માત્ર x અને y શોધવાના હોય એટલે જે x નું મૂલ્ય છે એને fx માં મૂકવાનું હોતું નથી. આ જ આપણો ફંડામેન્ટલ છે મિત્રો. છેલ્લા કેટલાય દાખલાઓથી આપણે આ એક જ ટેકનિકનો ઉપયોગ અહીંયા કરી રહ્યા છીએ. ઓકે, તો હું જે બોલ્યો ને હમણાં એને રિપીટ કરો, 3-4 વાર સાંભળો અને પછી તમે બધા દાખલા ફરીથી જુઓ. બધા દાખલામાં આટલું જ કરીએ છીએ આપણે. ઓકે, તો જો fx મળી ગયા. હવે f ડેશ x. હવે વિકલન કરતા તો તમને ડેફિનેટલી આવડતું જ હશે એટલે એ કોઈ બહુ મોટો ઇસ્યુ છે જ નહીં. અહીંયા બંને વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ આવશે x2 m ના m. હવે આનું વિકલન કરો તો ઘાત આગળ આવી જાય તો 5 35 માઇનસ x ની 4 ઘાત. હજુ અંદર 35 માઇનસ x નું કરો તો આનું 0 અને માઇનસ x નું શું થાય -1 પ્લસ હવે શું બીજું પદ m ના m તો 35 માઇનસ x ની 5 ઘાત m ના m અને x2 નું વિકલન શું થશે અહીંયા 2x. તો ચલો પ્રથમ વિકલિત નું કામ અહીંયા પૂરું. થોડુંક સિમ્પ્લિફાઈ કરીને દ્વિતીય વિકલિત કરીએ. ચાલો બંનેમાંથી કોમન શું નીકળે જુઓ તો 35 માઇનસ x ની 4 ઘાત. એને તો કોમન કાઢીશું પછી x પણ કોમન નીકળે છે જુઓ તો એને પણ કાઢી દઈએ. ચલો પછી બીજું કઈ નીકળે છે ના તો આપણે કોમન લઈએ x 35 માઇનસ x ની 4 ઘાત. આટલું કોમન નીકળશે તો વધશે શું અંદર જુઓ અહીંયા વધે 5x પણ કેવા માઇનસ તો -5x. અહીંયા શું વધશે પ્લસ એકલો 2 જ વધશે મિત્રો. તો એક કામ કરો x ને રહેવા દો અંદર એટલે અહીંયા શું વધશે 5x2 અને અહીંયા વધશે 2x. સોરી હજુ અહીંયા કઈક શું રહી ગયું મિત્રો અહીંયા 35 માઇનસ x ની 5 માંથી 4 ઘાત નીકળી ગઈ તો 35 માઇનસ x ઇન્ટુ 2x આટલું વધશે આપણી જોડે. ઓકે, ચલો થોડુંક જોઈ લેજો મિત્રો ફરીથી એકવાર. અને હવે આ જે 2x છે એનો ગુણાકાર આ બંને સાથે કરી લઈશું આપણે અહીંયા. તો અહીંયા શું આવશે 35 માઇનસ x ની 4 ઘાત. ચલો અંદર વધશે -5x2 અહીંયા 35 દુ 70x અને -2x2. હવે આ બંને સહજાતીય પદો છે ભેગા કરી નાખો તો 35 માઇનસ x ની 4 ઘાત અહીંયા 70x તો છે જ અને 5 ને 2 7x2. હજુ તમે 7 ને કોમન લઈ શકો પણ કોઈ મતલબ નથી મિત્રો. આ શું મળી ગયું આપણને f ડેશ x મળી ગયા. હજુ શું શોધવાનું છે f ડબલ ડેશ x. તો આપણે f ડબલ ડેશ x અહીં સાઈડમાં શોધીશું અને જે જવાબ આવશે એને આપણે અહીંયા મૂકી દઈશું બરાબર f ડબલ ડેશ x માં કારણ કે જગ્યાનો થોડોક અભાવ છે મિત્રો. તો આપણે f ડબલ ડેશ x અહીંયા સાઈડમાં શોધી લઈશું. ચાલો આના ઉપરથી દ્વિતીય વિકલિત થાય એટલે ફરીથી ગુણાકારનો નિયમ આવ્યો જુઓ તમે અહીંયા. તો શું કરીશું પહેલું પદ એમ ના એટલે કે 35 માઇનસ x ની 4 ઘાત આ એમ ના વિકલન થશે આનું તો શું થશે 70x નું 70 ઓછા 2 સીધા 14x ઓછા 14x વત્તા હવે બીજું પદ એમ ના અને પહેલા પદનું વિકલન થશે તો બીજું પદ શું છે 70x ઓછા 7x2. આ બીજું પદ એમ ના વિકલન કરીશું આનું તો પહેલા ઘાત આગળ આવશે તો 4 35 માઇનસ x નો ઘન થઈ જશે અહીંયા અને માઇનસ x નું શું થશે -1. તો એ -1 અહીંયા લખીએ તો એ માઇનસ અહીંયા આપી દો શું વાંધો છે. ચાલો એટલે -1 થઈ ગયા એની જગ્યાએ. ઓકે,
ચલો હવે તમે ઈચ્છો તો કોમન લઈ શકો છો મિત્રો, અને ના લો તો પણ કોઈ વાંધો નથી. ચલો એટલે f ડબલ ડેશ x આપણે ત્યાં જ રહેવા દઈએ છીએ. હવે શું કરવાનું છે, f ડેશ x બરાબર 0 લેવાના છે આપણે. f ડેશ x બરાબર શું લેવાના છે, 0. થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો દાખલાઓમાં. હવે f ડેશ x બરાબર 0 લેતા, ચલો આના માટે 0 લો તો શું થાય મિત્રો, આ બંને વચ્ચે મલ્ટીપ્લાય છે તો આના માટે 0 થાય અથવા આના માટે 0 થાય. તો ડાયરેક્ટ લખું છું 35 માઇનસ x ની 4 ઘાત બરાબર 0 और 70x माइनस 7x स्क्वेर बराबर 0 आना बराबर 0. હવે અહીંયા તમે 4 ઘાત છે પહેલી બાર લઈ જાઓ એટલે ચતુર્થમૂળ 0 થઈ જાય, એટલે વધે શું 35 માઇનસ x બરાબર 0, એટલે x બરાબર શું મળે અહીંયા 35. જો અહીંયા x ની વેલ્યુ 35 મૂકો તો 35 માંથી 35 જાય તો y ની વેલ્યુ તો 0 થઈ જાય. હવે y 0 થાય તો ગુણાકાર તો મહત્તમ બને જ નહીં, એટલે આ શક્ય નથી, જે શક્ય નથી. ચલો આનું કામ પૂરું. આમાંથી x કોમન લઈ લો તો વધે શું અંદર 70 માઇનસ 7x ઇક્વલ ટુ 0. તો આનો મતલબ x બરાબર 0, જે શક્ય નથી. એટલે વધ્યું શું આપણી જોડે 70 માઇનસ 7x, 70 માઇનસ 7x બરાબર 0. 7x પેલી બાજુ જાય 7 ભાગાકારમાં આવે એટલે x બરાબર શું મળે આપણને 10. વેરી ગુડ. ચલો x બરાબર 10 મળે. હવે આ બિંદુ ક્યાં મૂકવાનું છે, f ડબલ ડેશ x માં. તો હવે f ડબલ ડેશ 10 લઈશું આપણે, અને એનો જે બી જવાબ આવશે એ તમે કેલ્ક્યુલેટરમાં ગણજો. અહીં જ્યાં જ્યાં x દેખાય છે ને આખામાં ત્યાં તમે શું મૂકી લેશો, ત્યાં 10 મૂકશો. અને દેખો મહત્તમ મળે છે એનો મતલબ આ વેલ્યુ 0 કરતા નાની મળશે. એ તમારું કામ છે મિત્રો, એ તમારી કેલ્ક્યુલેટરની મદદથી શોધવાનું છે. x બરાબર 10 નહીં, આ x ની જગ્યાએ મૂકશો ને તો તમારો જવાબ 0 કરતા નાનો એટલે કે માઇનસમાં આવશે. અને 0 થી નાનો આવે તો x બરાબર 10 આગળ મહત્તમ મૂલ્ય મળે. તો એનો અર્થ શું થઈ ગયો મિત્રો, x તો 10 મળી ગયા. હવે y શોધવાના છે તો 35 માઇનસ 10 કરીએ, માટે y બરાબર 35 માઇનસ 10, માટે શું મળશે અહીંયા 25. તો લખવાનું છે કે x અને y મેળવવાની કીધું છે તો x બરાબર 10 અને y બરાબર 25 મળે. તો આ આપણો આન્સર થઈ ગયો. ઓકે, થોડુંક સમજજો મિત્રો, કારણ કે ગણતરીમાં તમને ગૂંચળું જેવું લાગશે થોડું, પરંતુ તમે તમારા ચોપડામાં આને થોડુંક છૂટું છૂટું લખીને ગણવાનો પ્રયત્ન કરજો તો કોઈ જ તકલીફ નહીં પડે. ચાલો જોઈએ આગળ.